બેન તારું ટેન્શન આવી ગયું હોય ને તો લઈ આવજો હો, એટલે આપણે કામ લાગે. હા હા સાગર છે, કેવું છે બેટા? સારું. તમારે કેમ છે? સારું છે. આ બા શું કરે છે? એ બા મજા કરે, જીવે શું છે, કે વાંધો ન થાય. તું એના કેવો માણસ છે, એ તારી માં છે એના પ્રત્યે આવું બોલાય? એ મારી માં છે ને, તમારી તો નથી. હું ગમે એ બોલું, તમને એનો ફેર પડે છે? અરે અમારે તો એ માં સમાન જ કહેવાય, ભલે મારી માં નથી. સાગર તું કોની હારે વાત કરે? સભ્યતા તો રાખ ને, મામા થાય તારે. એ જે હોય તે. તમે લોકો પંચાયત કરવા સામેથી આવ્યા, મેં તો તમને આમંત્રણ તો નહોતું આપ્યું ને કે તમે અહીંયા આવો, મારી સાથે વાત કરો, મારી સાથે ખોટી લપ કરો. કીધું તું તમને બેયમાંથી એકેય ને? લપ કરવાની ક્યાં વાત છે? આપણે કેટલા વર્ષો જૂના પાડોશી છીએ, તો એટલું પૂછીએ કે ન પૂછીએ? તું નાનો હતો ને ત્યાંથી રમાડીને તને મોટો કર્યો છે. તમારો આભાર કે હું નાનો હતો ત્યારથી તમે રમાડીને મોટો કર્યો. કોણ? મારી માં વિશે ખાલી સમાચાર પૂછ્યા, તું એટલો બધો કેમ હળગી ગયો? અરે કીધું ને તમને કે મારા માં છે ને એકદમ મજામાં છે, કાંઈ વાંધો નથી. જો પાંડાની જેમ ઘરમાં પેડા છે. બસ કર, બસ શરમ આવવી જોઈએ આવું બોલતા. મોટા ભાઈ રહેવા જો, આને છે ને કઈ પણ કહો ને કઈ ફેર નહીં પડે. આના વાત ઉપરથી આપણને એવું લાગે છે કે ઘરમાં છે ને એવી હોળી હાલતી જશે. પણ તમને એટલી બધી એની ઉપાધિ છે, અને જો ખરેખર તમને લોકોને એટલી બધી ઉપાધિ હોય મારી માની, તો આવો ને મારા ઘરે અને લઈ જાઓ તમારી યાર, રાખજો તમારા ઘરમાં, એટલે ખબર પડે કેટલી વીએ હો થાય. આ તો છે ને પારકા હાથમાં કુવાડો બધાને વાલો લાગે, પણ જ્યારે હાથમાં લે અને કામ કરવાનો વારો આવે ને ત્યારે ખબર પડે કે મારું બેટું હાથમાં પર ફોલા પડી જાય. હું તને એ જ કહેવા માંગુ છું કે એ બધી કઠિનતામાંથી તારી માં ગુજરી અને તને મોટો કર્યો ને, એટલે તને તો બધું હાવ હેલું જ લાગે છે, પણ કઈ રીતે મોટો કર્યો છે ને એ તો એનું મન જાણતું. કોઈ નવાઈ નથી કરતું. તમે તમારા સંતાનોને મોટા નહીં કર્યા હોય, આ અહીંથી જેટલા આયલા જાય, જેટલા માવતર હશે એ પોતાના સંતાનોને મોટા નહીં કરતા હોય. એ તો તું બાપ બની ત્યારે તને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. કદાચ અમે તો જૂના પાડોશી છીએ, તાર બાને લઈ જાઉં ને તો અમને કોઈ ફેર નહીં પડે, અમે તો હાંસવી લેવું, પણ તને ફરક પડશે, ગામ તને થૂથું કરશે. મન કાંઈ ફેર નથી પડતો. આ લોકો મારી હારી વાતો કરે તોય ભલે, ખરાબ વાતો કરે તોય ભલે, વાતો ન કરે ને તોય ભલે, આયા કાંઈ ફેર નથી પડતો. આયા તો બારે ગાયપણા. જોયું મોટા ભાઈ, આને કઈ શરમ જેવો સાંટો જ નથી. આપણે એવું લાગે છે ભારતી બાપાએ જાવું જોઈએ ને મળવું જોઈએ. એમ કીધું ને કે તમને એટલું બધું કેમ છે? કે અમારામાં માણસાઈ છે, અને તું દીકરો હોવા છતાં તારામાં માણસાઈ નથી. હા, તમે મારા ઘરનું પૂરું પાડી જાવ છો નહીં? આ મહિને મારા ઘરમાં કાંઈ નહીં તો 25-30 હજાર ભરાઈ જાય છે, એ તમે ભરવા આવો છો નહીં? તારા ઘરમાં હું હાલે છે ને એ તારા એક જવાબ ઉપરથી ખબર પડી ગઈ કે તારી માના સમાચાર પૂછ્યા ને તે એમ કીધું કે જે જીવે છે કાંઈ વાંધો નહીં, તમારી જેટલો નેવરોય નથી અને રખડોય નથી. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, હું નીકળું. જોયું મોટા ભાઈ, આજકાલની વેજા આવી હોય, મા બાપની જરિયા પડી જ નથી. બસ આવનારી બાયડી આવે એટલે છોકરો બાને ભૂલી જાય. સમજાવીશું તો સમય જતા સમજી જાય તો ઠીક છે. હાલ આપણે તારું પેન્શન લેવા જવાનું છે ને? મોટા ભાઈ એ તો વાત હાશી, પેન્શન લઈ આવશું, પણ મને એમ થાય છે કે પહેલા આપણે આ ભારતી બાપાએ આટો મારી આવી, ભલે ગમે એમ થઈ જાય. અને વાત ઉપરથી લાગે છે કે હરખી રીતે રાખતો તો નહીં જ હોય. જે હોય આપણે વાતચીત તો કરીને, આમે કેટલા સમયથી આપણે મળ્યા નથી બેન ભાઈ, બે મળી આવીએ. હાલો તો જાય. હા ને? હા.